સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં છે। કોંગ્રેસ એક્શનમાં જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર કબજો મેળવવા કોંગ્રેસની રણનીતિ। દરેક જિલ્લા શહેરમાં કોંગ્રેસ બનાવશે અલગ અલગ ઇલેક્શન કમિટી। સ્થાનિક ચૂંટણી સમિતિ જ નક્કી કરશે ચૂંટણી માટેના ઉમેદવાર। કોંગ્રેસના સિનિયર નેતાઓને સોંપાશે જિલ્લા શહેરના પ્રભારીની જવાબદારી। મહિનાના અંત સુધીમાં ચૂંટણી સમિતિ અને પ્રભારીની નિમણૂક થશે। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ લાઈવ જોડાઈ ગયા છે। હિરેન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે અને કોંગ્રેસ એક્શનમાં જોવા મળી છે। શું વિગતો, શું રણનીતિ? હિમ આવનારા સમયમાં ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મોટા પ્રમાણમાં ચૂંટણી યોજાવાની છે, જેની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોનો સમાવેશ થવા જઈ રહ્યો છે। વિધાનસભા 2027માં સત્તા મેળવવા માટે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વધુમાં વધુ સંસ્થાઓ ઉપર કબજો મેળવવો અને વધારેમાં વધારે બેઠકો જીતવી એ કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ છે અને એના માટે કોંગ્રેસે આ વખતે અલગથી રણનીતિ ઘડી છે। 2 દિવસ પહેલાં મળેલી કોંગ્રેસની બેઠકની અંદર આ રણનીતિ ઘડવામાં આવી છે કે દરેક શહેર અને જિલ્લા માટે ઇલેક્શન કમિટી અલગથી બનાવવામાં આવશે। પહેલાં એવું થતું હતું કે કોંગ્રેસની એક રાજ્યકક્ષાની ઇલેક્શન કમિટી હતી અને એમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હતી, પરંતુ આ ફેરફાર કરી અને હવે સ્થાનિક લેવલે ઇલેક્શન કમિટી બનાવવામાં આવશે અને ત્યાં જ ઉમેદવારો નક્કી કરવામાં આવશે। આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતાઓને એક નેતાને એક જિલ્લો અને એક નેતાને એક શહેર એ રીતની ફાળવણી કરવામાં આવશે। આ સિનિયર નેતાઓને પ્રભારી બનાવવામાં આવશે। ન માત્ર ચૂંટણી પ્રભારી બનાવવામાં આવશે, પરંતુ એ નેતાઓને પણ ચૂંટણી જીતવાનો ટાર્ગેટ આપવામાં આવશે અને એ પ્રભારી નેતાઓ જો વધુમાં વધુ બેઠક અથવા તો વધુમાં વધુ સંસ્થાઓ જીતાડીને કોંગ્રેસમાં આપે છે તો જ એ નેતાઓને વિધાનસભા 2027ની ચૂંટણીની અંદર ટિકિટની ઉમેદવારી કરવાનો હક મળશે અથવા તો એને ટિકિટ મળવાના ચાન્સીસ વધી જશે। તો પરફોર્મન્સ બેઝ ટિકિટ એ આ એક નક્કી કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા। અગાઉ રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે જિલ્લા પ્રમુખોને સત્તા આપવામાં આવે, જિલ્લા પ્રમુખો નક્કી કરે કે એને ત્યાં ઉમેદવાર કોણ હોઈ શકે અને એ થિયરીથી કોંગ્રેસ આગળ વધી રહી છે। જી